મિત્રો, હવે હું કેવી બાબરિયાને વિનંતી કરું કે આજના પ્રસંગે એમની વાત રજૂ કરે. કેવી બાબરિયા. जय भीम। साथियों, भानुभाईए अपनी जे यात्रा निकली है यात्रा संदर्भ में शा माटे निकली ए बाबते आखी बात करी. जे देश में जे व्यवस्था चाली रही है કે ષડયંત્રકારી લોકો ચલાવી રહ્યા છે. જો તમે ષડયંત્રકારી લોકોના ષડયંત્રને ના સમજી શકો તો એનો ઈલાજ પણ ના કરી શકો. એટલે ષડયંત્રનો અભ્યાસ કરી એનું પોસ્ટમોર્ટમ કરવું એ બહુ જરૂરી છે. દેશમાં 2-3% જાતિવાદી લોકો નો મકસદ એવો છે કે આ દેશ ઉપર તમામ જગ્યાએ અમારું જ વર્ચસ્વ રહેવું જોઈએ અને તમામ જગ્યાએ અમે જ ઉપર રહેવા જોઈએ. અને એ એવા લોકો છે જે દયાહીન છે, નિર્દય છે, ઘાતકી છે. જ્યારે આવા લોકો જેનામાં દયા નથી, કરુણા નથી, એવા લોકો જ્યારે દેશ પર શાસન કરતા હોય અને એની માનસિકતા જાતિવાદી હોય કે આ 2-3% લોકો સુખેથી રહેવા જોઈએ અને બાકીના લોકો કીડે મકોડાની જેમ જીવે તો એને 1% પણ એની ચિંતા ન હોય. જ્યારે આવા લોકો રાજ કરતા હોય ત્યારે એનું પોસ્ટમોર્ટમ બહુ જરૂરી છે. બાબા સાહેબે એનું પોસ્ટમોર્ટમ કર્યું અને આ ષડયંત્રકારી લોકોની સામે આખી જિંદગી લડ્યા અને લડી અને જે અધિકારો વર્ષોથી એ લોકો નહોતા આપતા એમની સામે લડી આખી જિંદગી કુરબાન કરી અને આપણા માટે અધિકારો અપાવ્યા અને એને બંધારણમાં પણ એને સુનિશ્ચિત કર્યા કે બાબા સાહેબના ગયા પછી પણ એ અધિકારો મેળવવાના આપણને અધિકારી બનાવ્યા. પરંતુ કોઈ પણ વ્યવસ્થા બન્યા પછી જો એ વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે કોઈ ન હોય તો ષડયંત્રકારી લોકો ધીરે ધીરે તમને ખ્યાલ પણ ના આવવા દે એવી રીતે એ વ્યવસ્થાને એ તોડતા હોય છે. બાબા સાહેબે બંધારણ બનાવ્યું. આપણે બંધારણની રક્ષા કરવાની વાતો કરીએ છીએ. એમણે વ્યવસ્થા કરી કે આ સમાજને સરકારી જે વ્યવસ્થા ચાલી રહી છે એમાં એને રોજગારી મળવી જોઈએ, નોકરી મળવી જોઈએ. તો એમણે ખાનગીકરણ કર્યું. એટલે શું કામ થયું? બંધારણમાં લખ્યું છે એવું કે આ બધી સરકારી સંસ્થાઓ જે છે એને વેચી દેવાની? નહીં, બંધારણમાં એવું કાંઈ નથી લખ્યું. એ લોકો બંધારણને ટચ કર્યા વગર નવું પેરેલલ બંધારણ ઊભું કરી રહ્યા છે. એને શૈક્ષણિક સંસ્થાઓ ખાનગીને સોંપી. શું બંધારણને ટચ કર્યું? નહીં. કાયદો એને બનાવવો તો બનાવી લીધો. એને બધું જ ખાનગી લોકોને સોંપવું હતું. એના લોકોને એને સોંપી દીધું
કાયદો બંધારણ બદલવાની જરૂર પડી નહીં, કાયદાના માધ્યમથી કરી લીધું. બંધારણની આર્ટિકલ 21 એમ કહે છે કે 6 વર્ષથી 14 વર્ષના બાળકોને ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન શું આપે છે? ફરી મફત આપે છે? 6 થી 14 ના નથી આપતા. બંધારણ તો છે, આપણે તો બંધારણ બચાવવા વાળા માણસો છીએ. આપણી હાજરીમાં જ બધું તૂટી રહ્યું છે. બંધારણ છે છતાં પણ આપણી હાજરીમાં તમામ વસ્તુ તૂટી રહી છે. એ નોટ કરી લો મારા શબ્દો. તમામ વસ્તુ ખતમ થઈ ગઈ છે. પેરેલલ બંધારણ તૈયાર થઈ રહ્યું છે અને આ બંધારણને આમનામ રાખશે એટલે આપણે કાયમ આના હાંસવે રાખશું અને આપણા મનમાં એવો ભાવ થશે કે અમે બંધારણનું રક્ષણ કરીએ છીએ. અરે ભાઈ, આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જો તમે એમ પૂછો કે 25 લાખ કરોડ રૂપિયા તમે માફ કર્યા છે, એ કોના કર્યા છે માફ, તો એ નામ પણ નથી આપતા. આજે બેંકોની અંદર આપણે તમામ લોકો વ્યાજ ભરીએ છીએ. કોઈ સ્કૂટરનું વ્યાજ ભરે છે, કોઈ કારનું વ્યાજ ભરે છે, કારની લોન લે છે, કોઈ મકાન લે છે, કોઈ દુકાન લે છે, કોઈ ટ્રક લે છે, કોઈ લક્ઝરી લે છે. તમામ બેંકોનું વ્યાજની આવક આપણા પસીનાની આવક છે અને એ આપણે ભરીએ છીએ. એની એ વ્યાજ જે જમા થાય છે, એ વ્યાજ આ ષડયંત્રકારી લોકો 2-3% વાળા એ લોનના રૂપમાં એમના માણસોને આપવા માટેના કાયદા બનાવ્યા છે અને એને માફ કરવાના પણ કાયદા બનાવ્યા છે. આપણી હાજરીમાં 25 લાખ કરોડ રૂપિયા એટલે એનો આંકડો કાઢ્યો મેં 9 વર્ષનો, તો એક દિવસના 760 કરોડ રૂપિયા દરરોજ લૂંટી રહ્યા છે. આમાં ક્યાં બંધારણ નથી? શું બંધારણ બચાવીએ છીએ? લૂંટ તો ચાલુ છે. કોઈ પણ કાનૂન બનાવે ના બનાવે એને એમ થાય કે ડેમોલિશન કરવું, એ કરી નાખે છે. શું બંધારણ બદલવું પડે છે એને? બંધારણની કલમ 38 એમ કહે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આવકની અસમાનતા ઘટાડવાના તમામ પ્રયત્નો કરશે. સરકાર શું કરી રહી છે? એવી વ્યવસ્થા નિર્માણ કરી. બંધારણની 38ની કલમ એમ કહે છે કે આવકની અસમાનતા ઘટાડવાની છે. તો એણે એવી વ્યવસ્થા નિર્માણ કરી કે એક બાજુ એક માણસને કે એક બેનને 500 રૂપિયા મજૂરી મેળવવામાં આખા દિવસમાં ફાંફા પડી જાય છે અને એક દિવસ અદાણીના ખાતામાં દરરોજ 10,000 કરોડ જાય છે. હવે એક બાજુ 500 રૂપિયા મળતા નથી, બીજી બાજુ દરરોજ 10,000 કરોડ એક વ્યક્તિના ખાતામાં જાય છે. ક્યાં બંધારણ બચાવવાની વાતો કરીએ છીએ? બંધારણમાં તો લખેલું છે કે આવકની અસમાનતા ઘટાડવામાં આવશે. શું એને જે વ્યવસ્થા બનાવી કે એક બાજુ 300 રૂપિયા મળતા નથી, બીજી બાજુ દરરોજ 10,000 કરોડ જમા થાય છે, શું બંધારણ બદલ્યું? બંધારણ કાંઈ બદલવાની જરૂર નથી. એને તમને ધંધે લગાડવાના ધંધા છે એમના પ્રોજેક્ટેડ માણસો આવા નિવેદનો કરે કે અમે બંધારણને બદલી નાખશું, અમે બંધારણને બદલી નાખશું. અરે ભાઈ, એને જે કરવું હોય એ કરી શકે છે.
એને બંધારણની બદલવાની જરૂર જ નથી તો શું કામ બદલે? એ બંધારણ નહીં બદલે, એ પેરેલલ બંધારણ ઊભું કરશે અને ઊભું કરી રહ્યા છે. અને આપણે એવા વેમમાં છીએ કે આપણે બંધારણનું બહુ મોટા પાયે રક્ષણ કરી રહ્યા છે. એ આપણો ભ્રમ છે, એ આપણો ભ્રમ છે. જે બાબા સાહેબે વ્યવસ્થા બનાવી છે એ વ્યવસ્થાને આ ષડયંત્રકારી લોકોએ, જાતિવાદી લોકોએ તહસ નહસ કરી અને તોડીને ખતમ કરી નાખી. અને તોય હજી આપણે બંધારણ જિંદાબાદના નારાથી આગળ નથી વધ્યા. શું કામ તોડી નાખી? તમે ખેતર વાવો અને જો એનું રક્ષણ કરવા ના જાઓ તો ભૂંડડા અને રોજડા એને ખતમ કરી નાખે. બાબા સાહેબે વ્યવસ્થા બનાવી, એ વ્યવસ્થાના ફળ તો થોડો સમય ખાઈ શક્યા, પરંતુ એના રક્ષણ માટે કોઈ મેદાનમાં ઉતર્યું નહીં. काशीराम साहब ने जયારે कोई एम कीधु कि साहब आप ये नौकरी क्यों छोड़ रहे हो, आपको नौकरी करनी चाहिए, तेरे बाबा काशीराम साहब ने जवाब आप्यो, नौकरी करने वाले तो हजारों लोग मिल जाएंगे, लेकिन बाबा साहब ने जो व्यवस्था निर्माण की है उसकी रक्षा करने के लिए कोई नहीं है, इसीलिए मैं मैदान में उतर रहा हूं, रिजाइन कर रहा हूं. आ व्यवस्था ऊपर 2-3% लोकोनो ज कब्जो છે. કઈ રીતે 2-3% લોકો આટલી મોટી વ્યવસ્થા ઉપર કબ્જો કરી રહ્યા છે? They have developed a system. એક સિસ્ટમ બનાવી છે એમણે. શું બનાવ્યું છે? સિસ્ટમની માધ્યમથી 95% લોકો ઉપર કંટ્રોલ કરી રહ્યા છે. એમની પાસે 5000 વર્ષનો અનુભવ છે કે આમને કંટ્રોલ કેમ કરવા. જ્યાં સુધી તમે સિસ્ટમની સામે સિસ્ટમ નથી બનાવતા, તાલુકાનું સંગઠન બનાવો છો, જિલ્લાનું સંગઠન બનાવો છો, શું તમારું તાલુકાનું, જિલ્લાનું, તમારું ગલીનું સંગઠન એની સિસ્ટમ તોડી શકશે? નહીં તોડી શકે. સિસ્ટમની સામે લડવું હોય તો સિસ્ટમ ડેવલપ કરવી પડે. જ્યાં સુધી એના રક્ષણ માટે આપણે સિસ્ટમ ડેવલપ નહીં કરીએ ત્યાં સુધી નારેબાજી કરીને આનંદ લેવાનો છે. શું કરવાનું છે? ફક્ત નારેબાજી કરવાની છે, આવેદન પત્રો આપવાના છે, જય ભીમ કરવાનું છે, નમો બુદ્ધાય કરવાનું છે, જય ઓબીસી કરવાનું છે. સિસ્ટમની સામે સિસ્ટમ બનાવવી પડે. काशीराम साहब कहता था, गरीबों का सबसे बड़ा हथियार उसका संगठन होता है. क्या हमने हमारी जो व्यवस्था हमारे लिए जो बनाई थी उसकी रक्षा के लिए क्या हमने कोई संगठन बनाया? देश आजाद हुआ तो उसकी रक्षा के लिए फौज रखिए कि नहीं रखिए? ऐसे ही देश जो है ऐसे ही देश नहीं देश सुरक्षित है. देश इसीलिए सुरक्षित है क्योंकि हमने चारों ओर पूरी फौज खड़ी करके रखी है. तो जब दुश्मन हमारा पे शासन करता है तो हमारे हकों की रक्षा के लिए भी हमें फौज खड़ी करनी पड़ती है. शासक हम होते तो जरूरत नहीं पड़ती, लेकिन हम शासक नहीं है. शासक तो 2-3% वाले लोग हैं.
जब हमको मालूम है कि हमारा दुश्मन हमारे पे शासन कर रहा है, तो क्या हमें इतनी अकल नहीं होनी चाहिए कि हमारी रक्षा, इस हमारे हकों की रक्षा इस व्यवस्था में नहीं होगी? तो क्या हमने कभी बड़ा संगठन बनाने की कभी योजना बनाई? वो सिर्फ एससी एसटी के संगठन से नहीं चलेगी। जब तक ओबीसी मैदान में नहीं उतरेगा संगठन बना के, जब तक ओबीसी इसको लीड नहीं करेगा इस व्यवस्था को बचाने के लिए, अब तो व्यवस्था टूट चुकी है, अब तो उसको वापस पटरी पे लाने के लिए बहुत बड़ा संघर्ष करना पड़ेगा। और इसके लिए हमें बहुत बड़ा संगठन बनाने की जरूरत है। अगर हम अपने घर पे सब जो है वो समस्याएं गिनाते रहेंगे, वो समस्या के सामने लड़ते रहेंगे, जब हमारा दुश्मन समस्या पे समस्या पैदा करता रहता है, तो आप कितनी समस्याओं पे लड़ोगे भाई? समस्याओं पे लड़ने से समस्याएं खत्म नहीं होगी। अगर समस्याएं खत्म करनी है, उसका परमानेंट इलाज करना है, तो हमें मजबूत संगठन बनाना पड़ेगा। और गरीबों का सबसे बड़ा हथियार, जो काशीराम साहब कहते हैं, वो हमारा संगठन है। क्या आप लोग जो इधर आए हो, वो लोग चाहते हैं कि ऐसा संगठन होना चाहिए? कितने लोग तैयार हैं? जब तक हम इस दिशा में आगे नहीं बढ़ेंगे, और ऐसे रथ आप हजारों रथ निकाल लो, उसे कोई फर्क नहीं पड़ता। दुश्मन की ताकत को पहचान के हमको योजनाएं बनानी पड़ती है। हमें छोटे छोटे मकसद के लिए योजनाएं नहीं बनानी। हम जो आंदोलन चला रहे हैं, चिमनभाई घंटारिया, भरतभाई बामणिया, धर्मसिंह दापा और कई लोग हैं ओबीसी एससी एसटी के लोग, जो व्यवस्था परिवर्तन जन आंदोलन के नाम पे हम जो इस व्यवस्था को जो बदलने का जो जिम्मा हमने लिया है, तो हम तब तक मैदान में नहीं उतरेंगे जब तक हमारी सेना तैयार नहीं होगी। हम तो ईमानदारी से संगठन तैयार करने के लिए, सेना तैयार करने के लिए उतरे हैं। जिम्मेवारी आपकी भी है कि वो संगठन को सहयोग करना। कैसे संगठन चलता है? काशीराम साहब के पास 2 लाख लोगों का संगठन था। साहब बोलते थे, ये धनवान लोग हैं और हम निर्धन हैं। धनवानों और निर्धनों का ये मुकाबला है, और ये धनवानों के रुपयों से हम निर्धनों की लड़ाई नहीं लड़ सकते। अगर ईमानदारी से धनवानों के सामने मुकाबला करना है, तो निर्धनों को इकट्ठा होना पड़ेगा। और उसके लिए हमारा इतना बड़ा समाज है। साहब बोलते हैं उसके भाषण में कि मेरा समाज इतना बड़ा है कि मुझे धन की कोई कमी नहीं रहेगी। और हुआ भी ऐसा कि जो इंसान एक साइकिल लेके अकेला घूमता था, वो एक दिन में हेलीकॉप्टर से 15 सभाएं लेता था। एक दिवस में 15 सभा लेता साहब, हेलीकॉप्टर थी। એ કોઈ ટાટા બિરલાના પૈસાથી નહોતા લેતા, એ કોઈ અદાણી અંબાણીના પૈસા નહોતા। કોંગ્રેસ તપાસ કરીને થાકી ગઈ, કાશીરામ સાહેબને ધન કોણ આપે છે? ખબર પડી, ધન તો બહુજન લોકો આપે છે। साहब अपील करता कि मेरा इतना बड़ा समाज है, ये 50 करोड़ की आबादी वाला मेरा समाज है,
जो एक समय का 10 रुपये के हिसाब से वो 500 करोड़ रुपए का खा जाता है। कितना? 10 रुपये का वो खाना खाता है तो एक समय का वो 500 करोड़ रुपए का खाना खा लेता है, और वो अपने दुख दर्द को दूर करने के लिए साल में कई बार उपवास कर लेता है। तो मैं मेरे समाज को अपील करूंगा कि एक दिन काशीराम के लिए भी उपवास कर लो। एक दिन काशीराम के लिए भी उपवास कर लो। आपने आज तक जिसके पास जो मांगा वो आपको मिला या नहीं मिला वो आप जानते हो, लेकिन काशीराम आपको दिल्ली के गादी पे बिठा देगा। तो ये जो विचारधारा जो है, इस बात पे हम गंभीरता से चिंतन करके काम नहीं करेंगे तो दुश्मन सफल होता रहेगा। अभी तय हमें करना है कि हम तो जिंदा रहेंगे तब तक ये लड़ाई लड़ते रहेंगे। आप साथ दो या नहीं दो, ये लड़ाई हम नहीं छोड़ेंगे। उसकी सफलता, उसकी गति वो आपके पर डिपेंड है। काशीराम साहब ने जब इतना बड़ा काम करके दिखाया तो हमारे सामने रोड में तैयार है। हमें कोई एक्सपेरिमेंट नहीं करना है। हमारे लिए साहब ने हाईवे बना के रखा है, हमें सिर्फ चलना है, दौड़ना है। मैंने आपको काफी बात कही, अभी हमारे साथी भी थोड़ी बात करेंगे, इसलिए मैं यहां मेरी बात को विराम देता हूं। जय भीम,